ખોલતા એમાં રત્ન જડિત મોટા મોટા મુગટ પડ્યા હતો. હવે મુગટ છે ને જરાસંધનો હતો. હવે પરીક્ષિતનો કલીનો પણ એક સંવાદ આવે છે ભાગવતમાં. કળિયુગ છે ને એને ગાય અને વૃષભ એટલે બળદ, એને કાળો પુરુષ મારતો હતો અને 3 પગ તો વૃષભ એટલે કે બળદના કાપી નાખ્યા. આ દ્રશ્ય જોઈ અને પરીક્ષિત રાજાએ ધનુષ બાણ ચડાવ્યું એ કાળા પુરુષને મારવાને માટે. ત્યારે કળિયુગે હાથ જોડ્યા છે કે મને મારશો નહીં. કે કેમ? મારા યુગની તમને ખબર નથી, મારામાં કંઈક સારું પણ છે. શું છે? તો કે બીજા યુગની અંદર તમે ખાલી સંકલ્પ કરો ને પાપનો, તોય પાપ લાગી જાય, અને પુણ્યનો સંકલ્પ કરો ને તો એ ન થાય. મારા યુગમાં ઊંધું જ. તમે પાપનો ગમે તેટલો સંકલ્પ કરશો એ લાગશે નહીં, પણ હા પુણ્યનો સંકલ્પ કરશો કે હું આટલું કરીશ એટલે એ કામ થઈ જશે. એડવાન્સ. બોલો, વિચાર કરો. અને બીજા યુગની અંદર કેટલા બધા સાધન કરવા પડશે. સતયુગની અંદર દ્વાપર, ત્રેતા, જ્ઞાન, વૈરાગ્ય, યજ્ઞ, યાગ, તપ. કળિયુગની અંદર કાંઈ નહીં કરવાનું, ખાલી ભગવાનની ભક્તિ, ભગવાનનું કીર્તન. વિચાર તો કરો, આ 3 ટાઈમ ખાઈ પીને આપણે ભગવાનની કથા સાંભળવાની. આવું ક્યાંય હોય? આ યુગમાં જ હોય. આ યુગને વરદાન આપેલું છે એટલે એમાં કઈ બાદ નથી હો. તમારે કઈ ચિંતા ન કરતા. મહારાજે કીધું કે ભૂખા રહીને કાંઈ નથી કરવાનું, ભૂખા રહીને કાંઈ ભજન થાય નહીં, સમજા? એટલે ખાઈ પીને ભજન કરવાનું. હવે અત્યારે એક પ્રસંગ નીકળ્યો એટલે હું તમને વાત કહી દઉં કે મહારાજના વખતમાં એક હીરાદાસ કરીને સંત થઈ ગયા. મહારાજે દાસ પંક્તિના સંતો બનાવ્યા હતા. આ લાડવાની ઇતિહાસ શું છે ને તમને થોડોક ઇતિહાસ કહી દઉં. હવે આ સ્વામિનારાયણ સંપ્રદાયના લાડવાનો ઇતિહાસ. એક જગ્યાએ હું જાતો હતો ને તેને એક જણો બોલ્યો કે જો લાડવા નીકળ્યા. બોલો, વિચાર કરો, માણા એવું બોલે આરા. હવે આ લાડવાનો ઇતિહાસ શું છે એ તમને કહું. હવે લાડવાનો ઇતિહાસ એ છે કે હીરાદાસજી નામના સંત એક દિવસ ભગવાન સ્વામિનારાયણને કે મહારાજ આ તમે બહુ પ્રકરણ ફેરવા. સંતોને મહારાજે કહેવાતા આવ્યા છે. મહારાજે કંતાન પહેરાવ્યા, મહારાજે લોટના ગોળા ખવડાવ્યા. મહારાજ કહે કે 24 કલાકમાં ખાલી એક લોટનો ગોળો ખાવાનો. ગામની અંદર રહેવાનું નહીં, જંગલમાં રહેવાનું. ગામના કૂતરા ભસે એ અવાજ ન સંભળાય એટલું દૂર રહેવાનું. 108 વર્તમાન મહારાજે ફેરવા સંતોને. અને પછી છેલ્લે આ એક સ્વામી કંટાળ્યા. આ ઘડીએ ઘડીએ મહારાજ નવા નવા નિયમ કાઢે. મહારાજની પાસે આવ્યા, હિન્દી ભાષી સંત હતા. મહારાજને કે મહારાજ સ્વામિનારાયણ हम तो बस आपका भजन करेंगे, हमको निश्चय हो चुका है कि आप भगवान हैं, तो आप बार बार नियम बदलते हैं तो हम यहाँ नहीं रहेंगे, जाएंगे सत्संग में कोई भजन करेंगे, आपका भजन करवाएंगे और शांति से जिएंगे. महाराज के हारू जाओ. हीरादास जी निकला કે ગામમાં રામજી મંદિરનો ચોરો હોય ને યાર, એ કોઈક મુમુક્ષુ આવે તો ભગવાનનું ભજન કરાવે, સત્સંગ કરે. વળી કોકને નિશ્ચય થાય તો કંઠી બંઠી પહેરાવે અને સ્વામિનારાયણ ભગવાનની કથા કરે. કોક ખાવાનું પૂછે તો કે આ ખાશું ભાઈ, રોટલા લઈ આવે તો ખાય, હરી ઈચ્છા. ઘણા બધા દિવસો વીતી ગયા. એક રામજી મંદિરના ચોરાની અંદર હીરાદાસજી રાત્રે સૂતા છે. માળા ફેરવે છે. માળા ફેરવતા ફેરવતા લાંબા થઈ અને સૂતા અને પડખું ફરતા બોલ્યા કે હે મહારાજ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ શબ્દ બોલ્યા અને 3-4 બીજા સંતો, બીજા અન્ય હશે કોઈ બાવાઓ સૂતેલા,
जाएगा क्या बैठा कि स्वामीनारायण कौन बोला कि वो दूर सोता है ना वो बे बाबा उठीने આવ્યા हीरादासजी ने पाटू मार्યું तुम बोला स्वामीनारायण तो क्या हाँ स्वामीनारायण मैं बोला स्वामीनारायण का नाम छोड़ दे हीरादास जी के नहीं छोड़ूंगा स्वामीनारायण तो हमारा इष्ट देव है बावाओ खीजाणा चीपिया लईने આવ્યા हीरादासजी ने मार्યા मारता मारता धराणा जेटला चीपिया हीरादासजीना वाहामां पड़े हीरादासजी जोर जोरथी बोले स्वामीनारायण स्वामीनारायण અને બાવા ઓર ખીજાણા એમાં એક ઉત્સાહી હતો એને તો ભઠ્ઠી પેટાવી અને ચીપિયા ગરમ કરવા મૂક્યા કે એસે નહીં માનેગા એ સલાહ બે ચીપિયા કર્યા ગરમ ગરમ લાલ ચોડ થઈ ગયા हीरादासजीની પાસે કે બોલ છોડ દે સ્વામિનારાયણ કો કે નહીં છોડુંગા વહામાં ધડધન ડામ દીધો ચામડી બળી ગઈ છમકારો થયો हीरादासजीએ રાડ નાખી મહારાજ સ્વામિનારાયણ ત્યાં તો બીજો ડામ ત્રીજો ડામ પાછા ગરમ કર્યા પાછા ડામ વાહામાં કોઈ જગ્યા ખાલી રહેવા નથી દીધી આખા વાહાની અંદર આ બાઓએ ચીપિયાના ડામ દીધા હીરાદાસ બેભાન થઈને ઢળી પડ્યા પણ છેલ્લી વારના શબ્દો હતા કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ શબ્દ છોડ્યો નહીં ઓલા બાવાને એમ થયું કે હાલો સાલા મરી ગયો લાગે કે હાલો ભાગો હવે પાછા આવીને સૂઈ ગયા બીજા જે બે બાવા સૂતેલા એમાંથી એક દયાળુ હતો એ થોડો કંઈક હશે સાધુ હારો એવો એ બેઠો થયો પાણી ભરી આવ્યો हीरादासजीને મોઢા ઉપર પાણી છાંટ્યું हीरादासजीએ આંખો ખોલી લ્યો સાધુ મહારાજ પાણી પીઓ એને એમ થયું કે આ ઓલા તો બે જમના દૂધ જેવા હતા આ ત્રીજો કોણ આવ્યો આ ઠીક લાગે છે કંઈક પાણી બાણી પીધું પેલા સાધુએ હાથ જોડ્યા साधु राम चले जाओ यहाँ से चले जाओ ये हमारे जो गुरु भाई है ने वो बहुत निर्दयी है तुमको मार देंगे मारे के बिना छोड़ेंगे नहीं मैं तुमको प्रार्थना करता हूँ तुम यहाँ से चले जाओ हीरादास जी ने एम लग्યું કે વાત તો સાચી છે હવે અહીંયા વધારે માર ખાવા રોકાવાય નહીં હીરાદાસજી ત્યાંથી હકેલું આસન થયા હાલતા પણ હવે મનમાં વિચાર કર્યો કે હવે તો સ્વામિનારાયણ પાસે જ જાવું અને હવે મોત માગવું મારું ભૂખ્યા ને તરસા રાત્રે ચાલતા થયા 2 દિવસ અને 2 રાત્રિ થઈ પાછળ વહામાં માંસના લોચા લટકી રહ્યા છે કારણ કે ડામ દીધા હતા એ ફૂલા એમાંથી લોહી ટપકી રહ્યું છે પણ હીરાદાસજી પાણી પણ પીતા નથી ખાતા પણ નથી 2 દિવસ અને 2 રાત્રિ ચાલતા ચાલતા ગઢપુર પહોંચ્યા છે કે ગઢપુર પહોંચ્યા પછી હું મરી જાઉં ને તો ભલે મરી જાઉં પણ એકવાર તો સ્વામિનારાયણના મોઢે થવું આ બાજુ શ્રીજી મહારાજ એકાદશીની સભા કરીને બેઠા છે હીરાદાસજી આવ્યા મહારાજના પગમાં પડ્યા આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે કહે છે કે સ્વામિનારાયણ मैं आपको अंतिम बार मिलने आया हूँ महाराज क्या તમે તો અમને છોડીને ચાલ્યા ગયા હતા ને કે છે કે हाँ महाराज ये मेरी गलती कि आपको छोड़कर चला गया महाराज के હવે તો શું પાછા આવ્યા કે महाराज હું તમને વિનંતી કરવા આવ્યો છું કે કાં તો મારા શરીરમાંથી તમે જીવ કાઢી નાખો હવે સહન નથી થતું અને કાં તો મારા હૃદયમાંથી તમારો ભગવાનપણાનો નિશ્ચય કાઢી નાખો આ બેમાંથી એક કામ કરો હવે ત્યારે મહારાજ કહે છે કે બેમાંથી એકેય કામ અમારું નહીં જીવમાંથી ભગવાનપણાનો નિશ્ચય કાઢી નાખો ને એ તો અસુરનું કામ કુસંગીનું કામ એ પણ અમારું કામ નહીં અને શરીરમાંથી જીવ કાઢી નાખો એ તો જમદૂતનું કામ એ કામ અમારું નહીં તો કે મહારાજ अब मैं क्या करूं हीरादासજી રોવા લાગ્યા પણ એ રોતા રોતા એને જ્યાં ભગવાનના ચરણમાં માથું ઝુકાયું ને
ત્યાં શરીર ઉપરથી ચાદર ઉતરી ગઈ અને વાહાની અંદર ડામ દીધેલા મહારાજે જોયા. મહારાજ ઊભા થઈ ગયા કે ઓહો હો हीरादास ये क्या हुआ तुमको? कि महाराज यही तो मैं कह रहा हूं, आपका नाम लिया नहीं जाता, ये सब आपका नाम का प्रताप है, फिर भी हमने आपका नाम नहीं छोड़ा। मैं इसलिए तो कह रहा हूं कि आप भगवान हैं तो हमारे हृदय में से आप निश्चय निकाल दीजिए या तो हमारा जी निकाल दीजिए। महाराज कहे छे कि बधी बात पछी लाओ पाणी लाओ पाणी लाओ। पाणी पायु छे, ल्यो हीरादास पाणी पीओ। अरे महाराज आज तो एकादशी है ने तो हम निर्जला। महाराज के बधुं पछी, हवे अत्यारे नहीं, पाणी पीओ पाणी पीओ। ये अमारुं ज करेलुं छे बधुं। महाराजनी आंखमां आंसू आव्या छे। महाराज कहे छे कि जुओ अमारा संत केवा छे, आटला डाम दीधा छे, 2 दिवसना भूखा तरसा छे, तोय एने अनुसंधान छे कि आज एकादशी छे तो निर्जला एकादशी करवानी होय एटले आजे पाणी पण पीता नथी। महाराज कहे छे कि स्वामी पाणी पीओ। महाराजे पोतानी हाथे पाणी पायुं। नित्यानंद स्वामी भजनानंद स्वामी ऊभा थई गया, कहे छे कि महाराज लावो अमे स्वामीनी सारवार करीए। महाराज के जल्दी कोक मलम लई आवो। मलम ठंडो बनावीने लई आव्या छे, दही दूधनी तर लई आव्या छे। संतो कहे छे कि अमे चोपड़ी दई। महाराज के नहीं नहीं हूँ चोपड़ीश। महाराजनी आंखमां आंसू। महाराज कहे छे कि आ डाम हीरा नथी, आ डाम स्वामीनारायणना शरीर उपर छे। आ डामनी वेदना हीरादासजीने नथी, हवे पछी वेदना मने छे कि अमे अनंत कोटि ब्रह्मांडना धणी अक्षरधाममांथी आ लोकमां पधार्या, अनेक जीवનું કલ્યાણ કરવાને માટે પધાર્યા, છતાંય ગરીબ ગાય જેવા મારા સાધુ એને વગર વાંકે અસુરોએ આટલો બધો દંડ દીધો અને એનું કારણ તો ખાલી એટલું જ કે અમારું નામ લીધું। મહારાજે હીરાદાસજીના શરીરે દવા ચોપડી। મહારાજ કહે છે કે હું તમારી દવા કરીશ। महाराज नीचे बैठा। महाराजे बधाय संतों ने कीधुं कि संतो हवे आजथी तमे बधाय तपी अने पूर्ण थया छो। आजथी 108 मारा जे प्रकरण हता ए पूरा थया। जाओ हूँ तमने आजथी तमने आशीर्वाद आपू छूं कि हवे तमारे 12 मास 360 दिवस तमे नहीं, तमारी मारी परंपरानी अंदर जेटला साधु थशे ने तमारे हवे एकय नियम एकय प्रकरण हवे आ 108 प्रकरण अमे फेरवा ने ए कांई करवानुं नथी। दररोज तमने लाडवा मळशे। जाओ आ दररोज लाडवा। खाली स्वामीनारायणना संतोने नहीं, एना हरिभक्तोने होत। स्वामीनारायणना मंदिरमां कोई पण मंदिरमां चाल्या जाओ, जो बपोरे जमवामां लाडवा ने मिष्टान न होय तो मने कहेजो। तमे केटला मंदिरो छे हे? तो आज छे ने एला भाई वाल बंद करो, आडेधड़ खोलो में। कोने खोलो? ए वाल बंद करजो भाई पानी नो। पानी आवशे तो हवे जावा देजो। बीजो हूँ नहीं रे वादलड़ी ने नहीं रे वीजलड़ी, आ ओचिंताना नीर क्यांथी आव्या रे? હવે એ કઈ જોવાનું નથી, પાણી તો આયલું જાહે, જવા દો। વાહ બિપિનભાઈ વાહ। બિપિનભાઈ સુર સંગીત में કીધું કે નહીં વાદળડી નહીં વીજળી। આ નહીં રે ए वादलड़ी ने नहीं रे विजलड़ी, ए वायो चिंता निर क्याथी आया रे बरतरी। ऊंचू रे जुवे तो त्या तो एनी माड़ी रह
એને ને આંસુડાની ધારું રે ભરતરી. પરીક્ષિત રાજા એની બુદ્ધિ કેમ બગડી કે કળિયુગનો જેમાં વાસ હતો ને, પરીક્ષિત રાજાએ કળિયુગને માર્યો નહીં પણ 4 જગ્યાએ સ્થાન આપ્યું. એક તો સુવર્ણમાં સ્થાન આપ્યું. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું છે કે સુવર્ણમાં કળીનો વાસ છે, સોનું છે ને એમાં, જેનો ભાવ હમણાં બહુ વધી ગયો. મહારાજ કહે છે કે એ તો અમને દીઠું પણ ગમતું નથી. આવું કોણ કહી શકે? આવું તો શ્રીજી મહારાજ જ કહી શકે કે સોનું અમને દીઠું ગમતું નથી. બાકી બધાને ગમે, લ્યો દુનિયા આખીમાં. આખી દુનિયા સોનાની પાછળ જ છે. સોનાની ચમક તો જો, આટલું બધું સોનું હાઈ ઊંચું ભાગ્યું તોય જ્વેલર્સોની દુકાને એટલી જ ભીડ થઈ. બોલો. અને આ સોનાનું આકર્ષણ આરું આજકાલનું નથી હો, પહેલેથી જ છે. હવે એ સોનાની અંદર કળીનો વાસ અને એ સોનાનો મુગટ પરીક્ષિત રાજાએ પોતાના માથા ઉપર ચડાવ્યો. જરાસંધને મારીને ભગવાને કીધું તું ભીમને કે એનું કાંઈ લેમાં, પણ તોય ભીમ છે ને તરાર ઓલો મુગટ ઉપાડી આવ્યો. ભગવાન કૃષ્ણએ ના પાડી હતી કે આ પાપીનું છે ને કાંઈ લેવાય નહીં. હે, આમે તમે જોઈજો, દુનિયાની અંદર કહેવત છે ને કે પાપીનું ધન છે ને એને ભગવાને લઈ ન શકે. બહુ વાસનિક જેવું હોય ને પછી શું થાય? ધન હોય એની અંદર પછી સાપ થાય. સાપ થઈને માથે બેસે. પણ આજે ભીમ ધરાર એ મુગટ લાવ્યો. પરીક્ષિત રાજાએ ના પાડી તે છતાંય એ રૂમ ખોલ્યો, પેટીઓ ખોલી, એમાંથી મુગટ નીકળ્યો. કે આવો સરસ મુગટને પહેરવાનો નહીં આપણે? માથા ઉપર પહેર્યો. પહેરતાની સાથે બુદ્ધિ બગડી. મૃગ્યા કરવાનું મન થયું. મૃગ્યા કરવાને માટે જંગલમાં ગયા અને ખૂબ ભૂખ્યા તરસ્યા. મૃગ તો હાથમાં આવ્યું નહીં. અતિશય આકુળ વ્યાકુળ થતા પાણી વિના તરસા થયા અને સોનક ઋષિના આશ્રમની અંદર આવ્યા છે. ઋષિ તો ધ્યાનની અંદર મસ્ત થઈને ભગવાનના ધ્યાનમાં બેઠા છે. રાજાએ પાણી માંગ્યું પણ કોઈ એનો સત્કાર ન કર્યો. પરીક્ષિત રાજાને ખોટું લાગ્યું છે એટલે આકુળ વ્યાકુળ થયેલા પરીક્ષિત રાજાએ બાજુમાં પડેલો એક મરેલો સર્પ હતો એ ઉપાડીને ઋષિના ગળામાં નાખ્યો છે અને પરીક્ષિત રાજા ત્યાંથી ચાલ્યા ગયા છે. આ બાજુ સોનક ઋષિના પુત્ર શૃંગીને ખબર પડી છે કે એક રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો છે. ઋષિપુત્ર એકદમ અકળાયા છે. એને શાપ આપ્યો છે કે રાજાની આ હિંમત કે જંગલની અંદર અમે રહેનારા ઋષિઓ અમે કોઈનું કાંઈ ખાતા નથી, કોઈનું કાંઈ લેતા નથી, કોઈની પાસે કાંઈ માગતા નથી. અમે તો અમારા બ્રહ્મ તેજની અંદર મસ્ત રહીએ છીએ અને આ રાજાએ મારા પિતાના ગળામાં સાપ નાખ્યો. એને શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે પરીક્ષિત એ રાજાનો સાપ નાખનાર રાજાનું તક્ષક નાગના દંશથી મૃત્યુ થશે. શૃંગી ઋષિ આશ્રમમાં આવ્યા. ઋષિ જાગ્યા છે. ઋષિને ખબર પડી ગઈ. એના પુત્રએ કીધું કે પિતાજી, આ તમારા ગળાની અંદર સાપ નાખનાર રાજાને મેં દંડ દીધો છે. ઋષિએ કીધું કે બેટા, તે બહુ ખોટું કર્યું છે. આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે તો સંત છીએ.
ગાલિદાનમ તાડનમ કૃતમ કુમતિ ભીર્જને ક્ષંતવ્યમેવ સર્વેશામ ચિંતનયમ હિતમ ચતે. આપણે તો ક્ષમારૂપી હથિયાર રાખવું જોઈએ. આપણાથી આવી રીતનું રાજાને મોત ન આપી શકાય. આ તે બહુ ખોટું કર્યું છે. તે ધોબી જેવું જ કામ કર્યું છે. બને તમે ધોબી થયા છો, પણ એ રાજાને આપણે ચેતવી દેવો જોઈએ. શૃંગી ઋષિ આવ્યા છે, પરીક્ષિત રાજાને ચેતવા છે કે મારાથી તમને શ્રાપ દેવાયો છે, 7મા દિવસે તમારું મૃત્યુ થશે. પરીક્ષિત રાજાએ આભાર માન્યો છે, એને શ્રાપનો સ્વીકાર કર્યો. ખબર પડી ગઈ કે 7મા દિવસે મારું મૃત્યુ થવાનું છે. અને આમ તમે જુઓ ને તો આપણા બધાનું મૃત્યુ પણ 7 દિવસમાં જ છે. લે આલે તમને એમ થાય કે 7 દિવસમાં? હા, 7 દિવસમાં જ છે. બોલો કઈ રીતે ખબર? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ. દી તો 7 જ છે ને, કે 8 દી છે? 7 દિવસ જ છે. આ 7માંથી એક દિવસે આપણું મૃત્યુ છે. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર છે સાતમો, છેલ્લો વાર ગણાય. એમ એક અઠવાડિયું 7 વારનું થાય. આપણું મૃત્યુ પણ 7 દિવસમાં જ છે. બોલો ભાગવતમાં એવી 2 જણાની કથા આવે કે જેને અગાઉ મોતની ખબર પડી ગઈ હતી. એક રાજા પરીક્ષિત અને બીજો ભગવાનનો મામો કંસ. કંસને તો અગાઉ હાથ નહીં 17 18 વર્ષ પહેલા ખબર પડી ગઈ કે આ દેવકીનો 8મો તારા મૃત્યુનું કારણ બનશે. પણ એને મૃત્યુને પાછળ ધકેલવાની કોશિશ કરી અને પરીક્ષિત રાજાએ મૃત્યુને સુધારી લીધું. પરીક્ષિત રાજા અનશન વ્રત લઈ ગંગાને કિનારે આવી ગયા છે. સંતોને બધાને ખબર પડી છે. બધા સંતો પણ પરીક્ષિત રાજાની પાસે આવ્યા છે. પરીક્ષિત રાજાએ સંતોની સામે હાથ જોડીને પૂછ્યું કે 7 દિવસમાં મારા જીવનો મોક્ષ થાય એવો કંઈક ઉપાય બતાવો. બધાએ ચોપડા માંડ્યા છે, ખોલવા જોવા માંડ્યા છે. કોકે યજ્ઞ કરવો જોઈએ ને કોકે જપ કરવા જોઈએ ને કોકે કંઈ આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ, પણ 7 દિવસમાં ભેગું થાય એમ નથી ભાઈ. બધાએ માથા ધૂણાવ્યા કે ભાઈ દી બહુ થોડા પડે, સમય બહુ થોડો છે. રાજાને કહે છે કે અમારી પાસે એવો કોઈ ઉપાય નથી કે 7 દિવસમાં તમારું કલ્યાણ થાય. પરીક્ષિત રાજા વિચાર કરે છે કે હું પાંડવના વંશની અંદર જન્મો, અપરાધ કર્યો કે જે મારા પૂર્વજો, જે સાધુ સંતો બ્રાહ્મણો એમનું પૂજન કરનારા, એમનું રક્ષણ કરનારા, એમને વંદન કરનારા, ખરેખર હું આ પાપી છું અને મને આ મારું મોત થાય બરોબર છે. પણ હે પ્રભુ, મારું મોત આવી રીતે થશે તો એની મને ચિંતા નથી, મારા મોતનો મને ડર નથી, પણ મને એ વાતનો ડર છે કે પાંડવ કુળની અંદર પરીક્ષિત રાજા થયા કે જેનું ભગવાન શ્રી કૃષ્ણએ રક્ષણ કર્યું, જેનું ગર્ભમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ રક્ષણ કર્યું, એ પરીક્ષિત રાજાનું અકાળે મોત થશે, એ નરકમાં જશે, બ્રાહ્મણના શાપથી એનું અધપતન થશે. માટે હે પ્રભુ, આમાં તો તમારી પણ ભેગી બદનામી છે. પ્રભુ, જો મારી ઉપર કૃપા કરો અને મને જો તમે તમારા કૃપાના અધિકારી બનાવો તો મને મારું મૃત્યુ સુધારવાનો મોકો આપો. માનવને એના જીવનની અંદર ભગવાન એકવાર મોકો જરૂર આપે છે. જીવનની અંદર ગમે તે થઈ જાય, ભગવાન મોકો તો આપે જ છે.
એ મોકાનો આપણે ફાયદો ઉઠાવવાનો છે. આ પરીક્ષિત રાજાને પણ ભગવાને મોકો આપ્યો. ઋષિઓ બધાય મેંડા છે ભેગા થવા, પણ કોઈની પાસે ઉપાય નથી. અને ભગવદ ઈચ્છાથી એ સમયે આમ પૂર્વ દિશામાંથી જાણે કે સૂર્ય પ્રગટાવ હોય, એક સંત ચાલ્યા આવે છે, સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ પધારી રહ્યા છે એવી ખબર પડતાની સાથે 88,000 ઋષિઓ ઊભા થઈ ગયા છે. આજે સુખદેવજી મહારાજ પધાર્યા છે. આજે 88,000 ઋષિઓ હતા, એમાં કોણ કોણ હતા ખબર છે? એના નામ પણ લખ્યા ભાગવતની અંદર. આપણે નામ લઈ તો બહુ વાર લાગશે, કારણ કે 88,000 છે. મુખ્ય મુખ્ય ઋષિઓના નામ લખ્યા છે. પણ ટૂંકમાં કહું તો સુખદેવજી મહારાજના પિતા વ્યાસજી પણ હતા, એના પિતા પરાશર પણ હતા, એટલે સુખદેવજી મહારાજના દાદા. પણ આમ 88,000 ઋષિઓએ પોતાના માથાની જટાઓ છૂટી કરી અને આમ પાથરી દીધી છે કે અમારી જટાઓની ઉપરથી પણ જો સુખદેવજી મહારાજ પસાર થશે ને તો અમારી જટાઓ પણ પવિત્ર થઈ જશે. એના પિતા, એના દાદા, એને પણ જટા પાથરી દીધી. વિચાર તો કરો, આપણે એમ થાય કે એના પૌત્ર એના દાદાની જટા ઉપર પગ મૂકીને ચાલશે, પણ નહીં. આ તો પરમહંસના આચાર્ય છે, આ તો મહિમા, આ તો એક સંત છે. અને સુખદેવજી મહારાજ પધાર્યા છે. 88,000 ઋષિઓ એનું અભિવાદન કર્યું છે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજના ચરણમાં પડ્યા છે કે ગુરુદેવ, મારું 7 દિવસમાં મૃત્યુ છે, મારા મૃત્યુને તમે સુધારી દો. बाहिर ढूंढे फिरा मैं जिसको, शोध रही गट भीतर पाई, भाग्य बड़ो सदगुरु में पायो, भाग्य बड़ो सदगुरु में पायो. सकल जीव जीवन के माई, पूर्ण ब्रह्म ज्योति दर्शाई, पूर्ण ब्रह्म ज्योति दर्शाई, भाग्य बड़ो सदगुरु ने पायो, भाग्य बड़ो सदगुरु में पायो. जन्म जन्म के बंधन काटे, 84 लख त्रास मिटायो, मुक्तानंद चरण बलिहारी, गुरु महिमा हरि से अधिकाई, भाग्य बड़ो सदगुरु में पायो, भाग्य बड़ो सदगुरु में पायो. गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए, बलिहारी गुरु आपकी, जिन्हें गोविंद दियो बता. गुरु कुमार शिष्य कुंभ है, गड़ी गड़ी काटे खो, भीतर भीतर ओथ दे और बाहर बाहर चो. गुरु बिना ज्ञान को नहीं पायो, गुरु बिना ज्ञान
को नहीं पायो गुरु बिना ज्ञान को नहीं पायो। સદગુરુ વેદ બચન વિશ્વાસા વિબુધ વેદ ભાવ ભીમ રોગ કેમ. એક વેદના વચનની ઉપર વિશ્વાસ કરવો પડે, એક ગુરુના વચન ઉપર વિશ્વાસ કરવો પડે. આપણે ક્યાંય માંદા પીડા હોય ને, ડોક્ટરની પાસે જાય તો આપણે બધું આપણું ખુલ્લું કરવું પડે, બતાવવું પડે, આપણું કેવું પડે કે જો મને આ તકલીફ છે હે તો એનો ઈલાજ થઈ શકે. નિખાલસ થવું પડે, પડદો હટાવવો પડે. જે નિષ્કપટ થાય ને એના પાપ ધોવાય. સંતની પાસે તમે જાઓ અને જો કપટ રાખો તો કામ ન થાય, ખુલ્લું થવું પડે. આ પસ્તાવો કરી દેવું પડે. વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી મારીને પુણ્યશાળી બને છે. આ પસ્તાવો આપણા પાપને જાહેર વિપુલ કરવું. ઝરણો જીવનમાં પસ્તાવો કરવો પડે, અને પસ્તાવા વિના કોઈ દિવસ જીવનમાં બદલાવ આવે નહીં. હા, મનમાં જો પશ્ચાતાપ થાય ને તો જીવન બદલાઈ જાય. તમે જોઈએ આપણે ઘણા કહીએ કે જીવન બદલાઈ ગયું એમ. આજે એવા સદગુરુ કે જે આ ભવરોગ એટલે આપણે જન્મીએ મરીએ એ રોગ, સૌથી મોટો રોગ. સૌથી મોટો રોગ શું ખબર છે? અત્યારે ડોક્ટરો કે કેન્સર નામ સાંભળે તો અડધો મરી જાય. પણ સૌથી મોટો રોગ છે એ ભવરોગ છે. આ વારંવાર આપણે જન્મવું પડે, મરવું પડે, માતાના ઉદરમાં આવવું પડે, 84 લાખ જાતના જન્મ આપણે ધારણ કરવા પડે. આ ભવરોગ જીવાત્માને લાગ્યો છે. આ ભવરોગની ભવાટીમાંથી આપણને કોણ ઉગારે? હવે આ મનુષ્ય જન્મ ભગવાને આપ્યો. જો વિચાર કરો, હાથ પગ નાક કાન બધું બુદ્ધિ બધું આપ્યું આપણને ભગવાને. જો આપણે ભગવાનનું કોઈ સાધન કરીએ, ભગવાનને મેળવવાની કોશિશ કરીએ તો આ ફેરો સાર્થક થાય. એટલે કે આંધળો હતો ને, હવે પેલા જૂના વખતમાં તમને ખબર કોટ કિલ્લા હતા. આમ ફરતી કોટ હોય, દિવાલ, ગામો ગામ ચોર લૂંટારા બારવટિયાઓ બધા એના માટે કોટ કરતા. કોઈ શત્રુ આવીને રાજ્ય ઉપર હુમલો ન કરી દે એટલે કોટ કિલ્લા બનાવવામાં આવતા. હવે એક જન્મથી જે કાંદળાભાઈ સુરદાસજી, એને કોટ કિલ્લાની બહાર જવું. બહાર ગયા સવારના પોરમાં. પછી એને કિલ્લાની અંદર આવવું હતું. પહેલાના વખતમાં સંડાસ ને એવું બધું તો હતું નહીં, એટલે બહાર જતા અમે બહાર ગયેલા. પછી કોકે કીધું કે એક કામ કરજો, તમે બહાર વયા જાઓ. અત્યારે દરવાજો એક જ હતો, પાછા આવો ને ત્યારે દિવાલે હાથ દઈને હાઈલા આવજો. જ્યાં દરવાજો આવે ત્યાંથી અંદર આવતા રહીજો. પેલા ભાઈ છે ગયા સુરદાસજી, જ્યાં દરવાજો આવે ને ત્યાં જ બરોબર ખંજોળ ઉપડે. એ ખંજોળવા રહી જાય અને એમનો માયલો જાય તો દરવાજો વયો જાય. પાછો હાથ દે તો પાછી દિવાલ આવી જાય. એ હાથ દેતો જ્યાં પાછો દરવાજે પહોંચે ત્યાં પાછી ખંજોળ ઉપડે. કરવું કેમ આમાં કયો તમે? એમાં ભગવાને જ્યાં 84 લાખ જાતના ફેરા ફરતા
ભગવાને માણા બનાવ્યો, પણ માણા બન્યો ને ત્યાં આપણને પાછી ખંજોળ ઉપડે. લ્યો વિચાર કરો. નહીતર આપણે ઊંટિયા બન્યા, ખૂંટિયા બન્યા, હે બધુંય આપણે બનાવીશું. 84 લાખ જાતની ભાઈ એમ જ બધું થયું હોય ને. હે જળ જાળવાથી સુધી પારી કેવા તાપ સહન કર્યા છે. અને એમાંય જ્યારે બળદ થી આવીશું ત્યારે ખેડૂએ મોટા મોટા ભર ભર્યા છે. હે આ એ જ જીવાતમાં. પણ ભગવાને એક સાહસ કર્યો કે હાલો એને માણા બનાવવું. તેને માણા બનાવ્યો. પણ માણા બનાવ્યો પછી શું કરે ખબર છે? એને પછી ભગવાનને બનાવ્યા. ખરેખર તો એક વાક્ય છે કે એક વખત માણાને ભગવાન બે હામહામાં મળ્યા. બેયના મનમાં એક જ વિચાર આવ્યો. શું? કે મને બનાવનાર રીત કે બીજો કોઈ? હે બેને એક જ હરખો વિચાર આવ્યો. માણાને મનમાં એ જ વિચાર આવ્યો કે મને બનાવનારી આ પોતે. અને ભગવાનને એ જ વિચાર આવ્યો કે મેં માણાને બનાવ્યો પણ માણાએ મને બનાવ્યો. તમે જુઓ તો ખરા ભગવાનને કેવા બનાવે. ભગવાનને શું કહે ખબર છે? કે હું તમને એક નારિયેળ ચડાવીશ, તમે મારું આટલું કામ કરી દો. લ્યો આપણે ભગવાનને બનાવીએ જ છે ને. પહેલાના વખતમાં મેં જ્યારે કથાની શરૂઆત કરી ને, ઘણા વર્ષો થઈ ગયા, 35 વર્ષ, તઈ એક બાપા કથા સાંભળવા આવે ગામડા ગામની અંદર, પણ ખીચામાંથી દસ્યું જ કાઢે અને થાળીમાં નાખે. સમજ્યા? મેં એક દી બાપાને પૂછ્યું, મેં કીધું આ ખીચામાં તમે આવીને એક તો સામે ઊભા રહ્યો, મારે આ લિંક તૂટી જાય આખી, તા એટલી બધી વાર લગાડો અને હું પાછો જોઉં કે તમે દસ્યું જ નાખો, તે એટલા બધા પૈસામાં તમને દસ્યું હાથમાં કેમ આવે? તો કે એમાં કરકરિયા હોય ને આંકા હોય, ગોતીને કાઢ લઈએ અમે, દસ્યું જ નાખીએ. દસ્યું આવતું પહેલાં, આપણે તો હવે વયો ગયો. વિચાર કરો, એમાંય આ કરકરિયાથી આંકા ગોતીને દસ્યું જ નાખે. હવે ફાટેલી નોટ નાખે અને પાછો વયો જાય તો વાંધો નહીં, પણ 75 પૈસા પાછો લેતો જાય. જ્યાં જે નોટ ક્યાંય નો હાલે એ ભગવાનના ગલામાં નાખી દે કે અહીંયા હાલી જાય. ખોટી પાવલી ફગાવીને કહે છે કે કુળ 71 તારજો મારા. હે ભગવાન કહે કે હે ભગવાન, આ તારા બનાવેલા તને જ બનાવે, એના જ બનાવેલા પાછા એને બનાવે. પણ પશ્ચાતાપ થાય ને તો કામ થાય. પરીક્ષિત રાજાને પશ્ચાતાપ થયો અને એને જ્યારે સુખદેવજી મહારાજ જેવા સંત મળ્યા તો કહે છે કે હે પરીક્ષિત, હું તને શ્રીમદ ભાગવતની કથા સંભળાવું જે તને 7 દિવસમાં તારા મોક્ષ કરશે. ખરેખર 7 દિવસ પણ ઘણા છે. ભગવાન રઘુનાથજીના કુળની અંદર એક ખટવાંગ રાજા થયા. એ દરરોજ સાધુ બ્રાહ્મણોને દાન આપતા હતા. એક દિવસ ખટવાંગ રાજાના મનમાં એમ થયું કે હું આ બ્રાહ્મણોને પૂછું કે મારું મૃત્યુ ક્યારે છે. એને પૂછ્યું કે ભાઈ મારું મૃત્યુ ક્યારે? પેલા બ્રાહ્મણોએ જોયું કે 2 ઘડી પછી તમારું મૃત્યુ છે. શું આપણા દેશના બ્રાહ્મણો કેવા, તમે વિચાર તો કરો, બધું અગાઉથી કહી દે. પેલા રાજાનું મૃત્યુ એ કે તારું મૃત્યુ 2 ઘડી પછી જ છે. બોલ શું કરવું? એ તઈ જ સીધા બેસી ગયા ભગવાનનું નામ સ્મરણ કરવા. 2 ઘડીમાં એને કલ્યાણ કરી લીધું. બોલો વિચાર કરો, 2 જ ઘડીમાં. તો કે આ તો તારે માટે હજી 7 દિવસ છે, તો 7 દિવસમાં જરૂર તારું કલ્યાણ થશે. एक घड़ी आधी घड़ी आधी में पुण्य યાદ तुलसी संगत साधु की कटे कोटि
અપરાધ પરાધ કટે કોટી અપરાધ. પણ પરીક્ષિત રાજાએ અનશન લીધું છે હો. અનશન એટલે ભૂખ તરસ બધું છોડી દીધું, ખાવા પીવાનું છોડી દીધું છે. અનશન લઈને બેસી ગયા. અને જ્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કીધું છે ત્યારે પરીક્ષિત રાજાએ 3 પ્રશ્ન પેલા કર્યા છે. વર્યાને સતે પ્રશ્ન કૃતો લોક હિતો નૃપમ આત્મવિદ સંમત પુંસ શ્રોતવ્યા દિશો યઃ પર. કે હે ગુરુદેવ, મરણ સન્મુખ હોય એવા જીવાત્માએ એના જીવનની અંદર શું સંભાળવું જોઈએ, શું સંગરવું જોઈએ અને શું સાંભળવું જોઈએ. આ 3 પ્રશ્ન પૂછ્યા છે. મુખ્ય 3 પ્રશ્ન છે. આમ તો બધા આ પ્રશ્ન આપણા માટે જ છે, કારણ કે આપણે એ મરણની લાઈનમાં જ છીએ, મરણની સન્મુખ જ છીએ. આપણને ખબર નથી હો આપણે ક્યાં છીએ. હમણાં મને અમારા 2 મિત્રો સંતો, એક 50 વર્ષના ને એક 70 વર્ષના, એ ધામમાં ગયા. આ જ્યારે કોઈ ધામમાં જાય સમાચાર મળે ને ત્યારે એમ માનવું કે આપણું પણ નજીક આવ્યું છે. પહેલાંના વખતમાં તમને ખબર છે, કોંગ્રેસની સરકાર હતી ને ત્યારે પાણીના બેડાવની લાઈન લાગતી. હવે તો ઘેર ઘેર પાણી આવી ગયા, નલ સે જલ યોજનાથી. નર્મદાનું પાણી ગુજરાતની બધા ગામડાઓની અંદર પહોંચી ગયું છે. પણ પહેલાંના વખતમાં રાત્રે ટેન્કર આવતા પાણીના, અને માણસો બધા દોડીને બેડા ને ડબ્બા ને ડોયલું ને, એક ટેન્કર આવે ને ધળ બળાટી બોલે, કેટલાયના માથા તૂટી જાય ને, કેટલાયના ડબ્બા ઓલા લઈને હાથ ચીરાઈ જાય ને. અને પછી ખબર, ઓલી કેરોસીનના ડબલાઓની લાઈન લાગતી સસ્તા અનાજના દુકાને. હવે એ જે લાઈન હોય ને એની અંદર જો તમે જાઓ તો તમારે વાંહે ઊભું રહેવું પડે. વચારે ઘૂસવા જાવ કોઈ કરવા ન દે તમને, લાઈનમાં જ રહેવું પડે, વારા પરથી વારો. એ પાણીના નળ હોય ત્યાં લાઈન હોય બેડાવની, એક ભરીને જાય ને એટલે બેડુની લાઈન હોય ને એક ડગલું આગળ હાલે, એટલે આપણે પછી આપણા ડોયલું ને ડબલા ને બેડા ને બધું લઈને એક ડગલું આગળ વધવાનું. એમ આપણે એ લાઈનમાં જ ઊભા છે. જ્યારે કોક ગુજરી જાય એવા સમાચાર મળે ને એટલે માનવાનું કે એક ડગલું લાઈન આગળ વધી. હવે ક્યાં ઊભા છે ને એ યાર ખબર નથી. આપણે સેટે છે કે નજીક છે એ ખબર નથી હો. આમાં વારો આવી જાય, કઈ વાર જ નહીં. લ્યો, એ લાઈનની અંદર આપણે 2 જણા પછી જ આપણો વારો છે એ ખબર નથી. પછી આપણે શું પછી ખબર છે, ખરખરો કરવા આવે ને એ એક કળા છે પાછી જયેન્દ્રભાઈ, કે બાપા હાજાય નહોતા ને માંદાય નહોતા, વયા કેમ કરતા ગયા? ઓલા હામે મૂંઝવે આપણને પ્રશ્ન કે બાપા હાજાય નહોતા ને માંદાય નહોતા, વયા કેમ કરતા ગયા? ભાઈ વયા ગયા, હવે જે વયા ગયા તો વયા ગયા, અમે શું કરીએ હવે? અમને શું કામે તમે મૂંઝવો છો હવે? તો પછી પાછા હું કે એમ તો બાપા જાય એવા નહોતા, એ તો અમને ખબર નહોતા જાય એવા, પણ વયા ગયા જો. પછી પાછા હું કે પણ હું ન માનું. અરે માનવાની ક્યાં કરે, અમે જેને લાકડામાં હળગાવ્યા એ વયા જ ગયા, એ પાકું જ છે. હવે આ ખરખરાને બધો રિવાજ છે ને કોણ જાણે કેવો કોઈ કર્યો, બુદ્ધિશાળી વિચારીને કર્યો. ફારિયા માથે ગામડે ફાળિયા ઓઢીને જાય અને ઓ કરતા હોય. બાયું તો છે ને સાતી કૂટતી હોય, જાણે એમ તે હમણાં એટેક આવી જાય બાયુને. ખરખરે જવું એક કળા છે પાછી. તેમાં 2 જણા ખરખરે ગયા.
કોઈક ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે, તે મોટરસાઇકલ લઈને જાતા છે ને એમાં ભટકાઈ ગયા ને માથામાં હેમરેજ થઈ ગયું ને મરી ગયેલા 2 છોકરા. આ ભાઈ ખરખરાઈ ગયા. તે કે કેમ કરતા બધું થયું આ? એટલે ઓલા કે ગાડીની સ્પીડ થોડીક વધારે હતી, આડી બસ હતી, ઓવરટેક કરવા ગયા ને સામે કે ટ્રક આવી ગયો, ભટકાઈ ગયા ને ખોપરી ફાટી ગઈ કે 2 જણાની. તો ઓલા કે અકલ મઠો શું કે આંખું તો બચી ગઈ હતી ને આમ તો. આંખું ને શું કરવી? હું કઈ શોકેસમાં મૂકવી આંખું ને? ખોપરી ફાટી ગઈ એ તો જોતું આ, પણ અકલ મઠો કે આંખું તો બચી ગઈ ને કે લ્યો. એ આશ્વાસન આપ્યું એને. એ કે ગમે એમ થયું, ભલે ખોપરી ફાટી ગઈ પણ કે આંખું તો બચી ગઈ ને કે. પણ આંખું બચી ગઈ તેને શું કરવી હવે કયો? વયા ગયા 2 જણા. એક ભાઈ બળદ ગોતવા નીકળેલા ને એમાં ખબર પડી કે ઓલા ગામમાં એ કે મારા છેટે ક્યાંય ગામમાં અરજણભાઈ હગા થાય અમારા ગામમાં. ગલે પૂછ્યું કે અરજણભાઈનું ઘર ક્યાં આવ્યું? તો કે ઓલા ગુજરી ગયા. એ કે ગુજરી ગયા? છેટે હગા થતા હતા ખબર નહોતી. એ કે હા કે એ તો ગુજરી ગયા 3-4 મહિના થઈ ગયા. તો પહેલાંના વખતમાં કેવું હતું કે જ્યાં ખબર પડે ને ત્યાં પણ ખરખરો કરવા જાય. 6 મહિના ખરખરા હાલતા. તો આ 2 જણા કે હાલો ને તે 2 આવીએ કે આવ્યા છે. તો બપોર વસારે આવ્યા હો, ઘરે કોઈ હાજર નહીં. પહેલાંના વખતમાં ઓલા નિરાશ્રિત સિંધી આવતા ને કટપીસ વેચવા, એ કટપીસ વેચવાવાળા ભાઈ આવેલા ઘરે અર્જનભાઈને ઘરે ને પોટલું બોટલું છોડીને કટપીસને બધું બતાવતા હતા. ઘરે ઓલા બેન હતા ગુજરી ગયેલા અર્જનભાઈના ઘરના ને 2 જણા આવ્યા, ફારિયા ઓઢ્યા, બજારમાં ફળિયામાં પ્રવેશ કરતા અને હા ને હો ને મેંડા કરવા. તો ઓલા બેનને એમ થયું ભાઈરે કરી કોઈ ખરખરે આવ્યું લાગે. ઓલા ભાઈને કે જલ્દી હકેલો કે તમે જલ્દી. તો ઓલા ભાઈએ પોટલું બોટલું ખેંચી લીધું એક બાજુ ઓસરીમાં અને ઈવડા એ હેઠે બેસી ગયા સાનમાના. તો આ 2 જણા આવ્યા. ઓલા બેન તો બિચારા ઘરમાં વયા ગયા. ઓસરીમાં ઓલા ભાઈ પોટલું છોડીને બેઠેલા ને એની સામે બેઠા 2 જણાઓ. ફારિયા ઊંચા કરીને કે કેમ કરતા કે વયા ગયા અર્જનભાઈ? ઓલો ભાઈ કે ભાઈ મને છૂટો કરો, હું તો કાપડ વેચવા આવ્યો છું, મને જવા દો, મને ખબર નથી કે અર્જનભાઈ કેમ વયા ગયા, મહેનત માર્યા એને. પછી ઓલા બેને અંદરથી કીધું કે એ તો ભાઈ કાપડ વેચવા આવ્યા છે, એને જવા દો તમે. એટલે આ બધું ખરખરાનું બધું આવું હતું. અને આ સંસારમાં તમે જુઓ તો ખરા કેવું ધતિંગ હાલે બધું. 5-15 દી બધા યાદ કરે, પછી કોઈ યાદ ન કરે, બધું ભૂલી જાય બધા. પરીક્ષિત રાજાને એમ થયું કે મારે મારો મરણ સુધારી લેવો. મરણ સુધારવું હોય ને ભગવાનમય થઈ જવાય. આપણા ગુરુ બાલમુકુદાસજી સ્વામી એમનો એક પ્રસંગ છે. એક હરિભગત બહુ સારા હતા. એનો દેહ પડતો નહોતો. એના છોકરાઓ છે એ સ્વામીને તેડી આવ્યા, સંતો ઘરે આવ્યા. પેલા બાપાને માથે હાથ મૂક્યો, સ્વામી આશીર્વાદ દીધા, પૂછ્યું કે ધામમાં જવું છે? તો ઓલા ભાઈ સ્વામી મને મોકલી દો, ધામમાં મોકલી દો. સ્વામી કહે કે જો બધાય સંકલ્પ મૂકી દે, એક ભગવાનમાં વૃત્તિ તારી જોડી દે, અમે મંદિરે પૂગ્યા ને તને ભગવાન તેડી જાય, જા. આ સાધુ કહીએ કે બીજા ન કહીએ ગો, બીજા કોઈનું કામ નથી આ. કોક દી કહેજો તો ખરા, કાંઈ ન થાય. બાલ મુકુદાજી સ્વામી કહે કે અમે મંદિરે પૂગશું ને તમારે જ તેડી જાય તને. અને ઓલા ભાઈને વિશ્વાસ આવી ગયો, બીમાર હતો, થાકી ગયેલો બિચારો, અને ભગવાનને માંડ્યા યાદ કરવા કે હે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભગવાનમાં વૃત્તિ લાગી ગઈ. આ બાજુ સ્વામી મંદિરે પહોંચ્યા અને આ બાજુ ઓલા ભાઈને ભગવાન તેડી ગયા. બસ આવું થઈ જાય ને તો છુટકારો થઈ જાય. અને પરીક્ષિત રાજાએ પ્રશ્ન 3 પૂછ્યા છે, શું સંગરવું જોઈએ, શું સાંભળવું જોઈએ,
અને શું સંભાળવું જોઈએ. સુખદેવજી મહારાજે કીધું છે કે ભગવાન જ સંગરવા જોઈએ, ભગવાનને જ સાંભળવા જોઈએ અને ભગવાનને જ સંભાળવા જોઈએ. આટલું ભગવાનમય જ એને કીધું છે કે હે રાજન, જો તું ભગવાનના જ લીલા ચરિત્ર સાંભળીશ તો તારું મરણ સન્મુખ આવ્યું છે, ભગવાન તને તારી ઉપર કૃપા કરશે. બસ બીજું બધું તું ભૂલી જા. અને આપણે શું સંકરીને બેઠા છીએ ખબર છે? રૂપિયા. આ નોટબંધી થઈ તે શું થયું લ્યો વિચાર કરો. નો હોય ત્યાંથી રૂપિયા નીકળ્યા. કેટલાય બેનું પાસેથી રૂપિયા નીકળ્યા. પેલા તો ઘરમાં માગ્યા હતા કે ભાઈ રૂપિયા છે તારી પાસે, તો કે નથી. નોટબંધી થઈ તે બધું બહાર નીકળ્યું, કારણ કે એ જ સંકરીને બેઠા હતા. નોટોની વ્યવસ્થા. એક ભાઈ તો મને પૂછવો, મને કે કંઈક વ્યવસ્થા થાય સ્વામી? મેં કીધું છે નહીં. તો કે 50 લાખ રૂપિયા નાખવા. મેં કીધું ભાઈ અમારી પાસે કાંઈ છે નહીં હોય, એ વ્યવસ્થા અમારી પાસે નથી. અને તમને કહું, આજે વ્યાસપીઠ ઉપર હું બેઠો છું કે નોટબંધીમાં અમે બેંકમાં કેટલા રૂપિયા જમા કર્યા ખબર છે? 3,500. ખાલી 3,500. 3,500 રૂપિયા લઈને હું બેંકમાં ગયો હતો. કીધું લ્યો આ જમા કરી દો. એ છેલ્લે હાવ. એટલે એવું ન માનતા કે અમારી પાસે કાંઈ નથી એમ, પણ કાંઈ એવું રાખ્યું જ નહોતું. થોડીક નોટો હતી એ દઈ દીધી બીજાને. એક AC વાળા ભાઈને દીધું, ભાઈ તારા હાટું જ રાખ્યા હતા, લઈ જા, હવે આની વ્યવસ્થા તું કર. આ તો એક ખાલી પ્રસંગ પૂરતી વાત કરું છું. પણ પરીક્ષિત રાજાએ ભગવાનનું બળ રાખી અને એને સર્વત્ર ભગવાનને મય બન્યા છે. અને એ રીતે શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદની કથાને સુખદેવજી મહારાજે પૂર્ણ કરી છે. તૃતીય સ્કંદની અંદર પરીક્ષિત રાજાએ પૂછ્યું છે કે હે ગુરુદેવ, અમારા દાદા વિદુરજી એમણે ઘર કેમ છોડ્યું હતું? એ સમયે સુખદેવજી મહારાજ કહે છે કે એક દિવસનો સુમાર છે, ધૃતરાષ્ટ્રની પાસે વિદુર આવ્યા છે. વિદુરજી કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, જો કુરુકુળને તારે બચાવવું હોય તો આ એક કુળના કુવાળા જેવા દુર્યોધનનો તું ત્યાગ કરી દે. ધૃતરાષ્ટ્ર કહે છે કે બધી વાત સાચી, પણ એ જ દુર્યોધન મારી પાસે આવી અને બાપુજી એમ બોલે છે ને, ત્યાં તો મનું બધું જ્ઞાન વયું જાય છે. આ સંસારનો મોહ છે. ધૃતરાષ્ટ્ર આંખે આંધળા છે, એટલે કે એને દેખાતું નથી. આ તો એક ખાલી રૂપક છે. ખરા અર્થમાં એને એના દીકરાના એકેય દુર્ગુણ દેખાતા નથી. આમ તમે જુઓ ને તો કોઈ પણ પુરુષ છે ને એની અંદર થોડો ધૃતરાષ્ટ્ર રહેલો જ છે. એને એના સંતાનોના દુર્ગુણ દેખાતા જ નથી. વિદુરજી જ્યારે આવું સમજાવે છે કે કુળના અંગારા રૂપ દુર્યોધન છે, એને જો તમારે કુળને બચાવવું હોય તો તમારે એક અંગારાનો ત્યાગ કરવો પડે. આખું જંગલને બાળી નાખશે. હજારો મણ કપાસ પીડો હોય પણ એક જ દેહ ચિનગારી, એક તિખારો બસ છે. એમ કહેવાય છે કે જંગલની અંદર જ્યારે ચંદન ઉગે ત્યારે આખું એ જંગલ હરખાઈ જાય છે કે હાઈસ અમારા કુળની, અમારા જંગલની અંદર ચંદન ઉગ્યું છે, અમારું જંગલ સુવાસિત થઈ જશે. પણ જો જંગલમાં વાંસ ઉગે ને એટલે આખું જંગલ થરથર ધ્રુજવા લાગે કે કુલાંગાર આપણા કુળમાં પાયકા છે. આ વાંસ છે ને, વાંસ મોટા થાય ને
પછી પવનના ઘસાય અને ઘસાઈને એમાંથી અગ્નિ જરે અને એમાંથી પછી તિખારા જરે, એમાંથી તાપ થાય, અગ્નિ પ્રગટે અને આખું જંગલ બળીને ભસ્મ થઈ જાય. જંગલની અંદર જો ચંદન ઉગે તો જંગલ હરખાઈ જાય છે, પણ જંગલમાં જો વાંસ ઉગે ને, એમાં કોઈ કુળની અંદર એક અંગાર રૂપ દુર્યોધન જો પેદા થઈ જાય ને, આખા કુળનો નાશ કરી નાખે. અને તમે જુઓ તો ખરા, સતયુગની અંદર રાક્ષસો છે ને, એ રાક્ષસ કુળમાં પેદા થતા હતા. પછી ત્રેતા યુગ આવ્યો, એની અંદર એ બ્રાહ્મણ કુળમાં પેદા થયા. પેલા રાક્ષસ કુળમાં પેદા થયા, હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ. પછી રાવણ ને કુંભકર્ણ બ્રાહ્મણમાં પેદા થયા. પછી મનુષ્યમાં પેદા થયા, દુર્યોધન ને શકુની ને કંસ ને શિશુપાળ ને દંતવક્ર ને આપણા સગા સંબંધી બનીને આવ્યા, મનુષ્યના રૂપમાં પેદા થયા. અને આ ચોથો યુગ છે કળિયુગ. કળિયુગમાં ઘેર ઘેર પેદા થયા, હાવ હગા થઈને પેદા થયા. ક્યાંક દીકરા થઈને, ક્યાંક ભાઈ થઈને, ક્યાંક ભત્રીજા થઈને. આજ ખબર ન પડ્યો, ઓલું તો ચોખ્ખું હતું હાવ કે ભાઈ રાક્ષસ હિરણ્યક્ષ ને હિરણ્યકશિપુ એની જાતમાં પ્રગટા હતા. પછી બ્રાહ્મણ કુળમાં પેદા થયા, પછી મનુષ્ય કુળમાં પેદા થયા. અને હવે તો આપણી વચ્ચે હોય તોય પણ આપણે ઓળખી નથી શકતા કે આ રાક્ષસ છે. એ પછી ખબર પડે આપણને. બોલો, આ સ્થિતિ છે અત્યારે. એમ આજે વિદુરજીની વાતને ધૃતરાષ્ટ્ર કહે છે કે હું બધું જાણું છું પણ હું કરી શકતો નથી. જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. આપણે એમ કહી કે આ લોકોને કંઈ ખબર નહોતી, એવું નથી હો. દુર્યોધન કહે છે કે મને ખબર બધી જ છે, હું ધર્મ જાણું છું, અધર્મ જાણું છું, પણ બધુંય જાણ્યા પછી પણ ધર્મમાં મારી પ્રવૃત્તિ થતી નથી અને અધર્મ મારાથી છૂટતો નથી. અમે ઘણા લોકોને એક આપણી વચ્ચે જ હોય છે. આપણા ઘણી વખત કોઈ માણસને લત પડી હોય ને, કોઈ દારૂની લત પડી હોય, કોઈ બીજી લત પડી હોય, કોઈ જુગારની પડી હોય. આ જુગારની અંદર પણ કળિયુગ છે. પરીક્ષિત રાજાએ 4 સ્થાન આપ્યા છે કળિયુગને, કે જ્યાં જુગતું રમાતું હશે ત્યાં તારો વાસ. બરાબર? હવે એ લત છે ને, એ છૂટતી નથી, માણસથી છૂટતી જ નથી. એને ખબર છે કે મરી જ જઈશું આપણે આની અંદર, પણ તોય છૂટતી નથી. અને તમે જુઓ શ્રાવણ મહિનાની અંદર તો